નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરત એસટી વિભાગે હોળી ધૂળેટીના પર્વ પર એક્સ્ટ્રા બસો દોડાવી 90 લાખની આવક કરી। પલસાણામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર 2 પકડાયા। મોટા વરાછામાં કાર ચાલકે બાઇક સવાર દાદા પોત્રને અડફેટે લીધા, લોકોએ મેથી પાક આપી યુવકને પોલીસને સોંપ્યો। સુરતમાં 35, 32 અને 30 વર્ષીય યુવાન 2 ભાઈ થઈ અચાનક ઢળી પડ્યા બાદ મોત। 7 લાખની ચોરી કરી ભાગનાર ચોરોને પોલીસે ફિલ્મી ડબ્બે ઝડપી પાડ્યા। ડુપ્લિકેટ સર્ટિફિકેટના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં દિલ્હીથી વધુ એક આરોપી ઝડપાયો। સમાચારો વિગતવાર જોઈએ। સુરત એસટી વિભાગે હોળી ધૂળેટીના પર્વ ફળ્યો છે, કારણ કે હોળી ધૂળેટીના તહેવાર પર સુરતના એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મુસાફરો માટે મૂકવામાં આવી હતી। પ્રવાસીઓની સુવિધા માટે 550 બસ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત એસટી વિભાગના એક્સ્ટ્રા ઓપરેશનના 4 દિવસમાં 29,000થી વધુ પ્રવાસીઓને ગુજરાતના અલગ અલગ જગ્યાએ પહોંચતા કર્યા હતા, જેમાં એસટી વિભાગે 90.64 લાખની આવક થઈ છે। પર્વની ઉજવણી માટે મોટી સંખ્યામાં સુરતથી લોકો દર વર્ષે પોતાના વતન પહોંચી જાય છે। આના માટે સુરત એસટી વિભાગે વર્ષોથી એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરતું આવ્યું છે, ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે એસટી વિભાગે હોળી ધૂળેટી પહેલા 4 દિવસ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો હતો, જેને બહોળો પ્રમાણમાં સારો પ્રતિસાદ મળ્યો છે। એક્સ્ટ્રા ઓપરેશનમાં જાલોદ જનાર પ્રવાસીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ હતી। ઉત્તર ગુજરાતના દાહોદ, જાલોદ, ગોધરા, લુણાવાડા, ક્વાંટ, છોટા ઉદેપુર, અમદાવાદ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન અને રામનગરથી 4 દિવસ માટે એક્સ્ટ્રા બસો સંચાલન એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવેલી બસોમાં કુલ 29,387 મુસાફરોએ સુરતથી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં પહોંચ્યા હતા। આ એક્સ્ટ્રા બસોના સંચાલનના પગલે સુરત વિભાગને 90.64 લાખ રૂપિયાની આવક થઈ હતી। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામથી 11 વર્ષીય બાળકીને મૃત મળી આવી હતી। 5 દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી। બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર 2 નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે। બાળકી રહે એ સોસાયટીમાં રહેતા 2 યુવાનોએ કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે। પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે શિવ દર્શન સોસાયટીમાં રહેતી એક 11 વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી। દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો કડોદરા પોલીસે જાણ કરી હતી, જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી। પોલીસે આજુબાજુના ગામની સીમમાં પણ શોધવાનો પ્રયાસ કર્યા હતા। બાળકી ગુમ થયાના 6થા દિવસે બપોરના સમયે ગુમ થયેલી 10 વર્ષીય બાળકીનો તાતીથૈયા ગામથી જ અવાવરૂ જગ્યાએ જાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા। પીએમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની જાણવા મળ્યું હતું। લાંબી તપાસ બાદ બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં જ તપાસ કેન્દ્રિત કરી હતી। નરાધમો અન્ય કોઈ નહીં પરંતુ શિવ દર્શન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય દીપક શિવ દર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના 2 નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે। પહેલા દુષ્કર્મ આચર્યું, બાદમાં હત્યા કરી હતી। નરાધમોએ ઘટના દિવસે ગુનાવાળી જગ્યાએ બેસેલા હતા, જ્યાં આંબલી ખાવા માટે બાળકી આવી પહોંચી હતી, જેથી બાળકીને જોઈ બંને યુવાનો મનમાં વાસના સળવળી ઉઠી હતી। બંને યુવાનો બાળકીને જાડીમાં લઈ જઈ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું। બાળકી એ સોસાયટીમાં રહેતી હોય પકડાઈ જવાની બીકે બંને નરાધમોએ બાળકીનું ગળું દબાવી હત્યા કરી જાડીમાં મૃતદેહ મૂકી જતા રહ્યા હતા। સુરતમાં મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 61 વર્ષીય વૃદ્ધ બાઇક પર પોત્ર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે બેફામ કાર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા। આ અકસ્માતમાં કાર ચાલકે બાઇક સવાર વૃદ્ધને અડફેટે લેતા બાઇક સવાર પોત્ર નીચે પટકાયો હતો અને વૃદ્ધ બાઇક સાથે દૂર સુધી ઘસડાયા હતા। ત્યારે હાજર લોકોએ કાર ચાલકને પકડી મેથી પાક આપી ઉત્તરાયણ પોલીસને હવાલે કર્યો હતો।
કાર ચાલક દારૂના નશામાં હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ હતી. સુરત મોટા વરાછા ખાતે આવેલ શાંતિનિકેતન ફ્લોરાની સામે કાર ચાલક ભાવેશ ચલોડિયાને પૂરપાટ ઝડપે ગાડી દોડાવતા બાઇક પર પોતાના પુત્ર સાથે જઈ રહેલા 61 વર્ષીય વૃદ્ધ રસિકભાઈ ચોવટિયાને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં રસિકભાઈના પુત્ર બાઇક પરથી ફંગોળાઈ ગયો હતો, જ્યારે રસિકભાઈ થોડીક દૂર સુધી બાઇક સાથે ઘસડાઈ ગયા હતા. અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ભાવેશ ચલોડિયાને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો હતો. અકસ્માત સમયે હાજર લોકોએ ભાવેશ ચલોડિયાને ઘટના સ્થળે જ મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ પોલીસને ઘટના વિશે જાણ કરી હતી, જેના કારણે ઘટનાની ગંભીરતાને લઈ ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ભાવેશ ચલોડિયાને કાર સાથે પોલીસ સ્ટેશન લઈ આવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત રસિકભાઈને ત્યાં હાજર લોકોએ તાત્કાલિક 108 નંબર પર ફોન કરી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી. પરિવારને જાણ થતાં પરિવાર પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. તેમના પુત્રએ જણાવ્યું હતું કે પિતા તેમના પુત્ર સાથે તેમના દીકરાના ઘરે ગયા હતા. તેમના દીકરાના ઘરેથી પરત ફરીતી વેળાએ અકસ્માત નડ્યો હતો અને અમને ઘટનાની જાણ થતાં અમે તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યારે ઉત્તરાયણ પોલીસે આરોપીને કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો કેસનો ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 યુવાનો હાર્ટ એટેકની મોતની શંકા સામે આવી છે. શહેરના ડુમસ, પાંડેસરા, વરાછા વિસ્તારમાં 3 યુવાનો અચાનક ઢળી પડ્યા બાદ મોતની ભેટ્યા હતા. જોકે ત્રણેય મોતનું સાચું કારણ રિપોર્ટમાં જાણવા મળશે, પરંતુ હાલ તો ત્રણેય યુવાનોના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ડુમ્મસ ગવિયાર ગામની હનુમાન સ્ટ્રીટ ખાતે 35 વર્ષીય સાહિલ ચેતનભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો. ગતરોજ સાહિલ રાત્રિ દરમિયાન અચાનક ઢળી પડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સાહિલ પટેલને કોઈપણ પ્રકારની બીમારી ન હતી. મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વરાછાના એકતાનગરમાં 32 વર્ષીય શૈલેષ પ્રવીણભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ સાંજે ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા, જેથી તેને તાત્કાલિક શૈલેષને લઈ સ્મીમેર દોડી ગયા હતા. જોકે ફરજ પરના તબીબોએ શૈલેષને મૃત જાહેર કર્યો હતો. શૈલેષ મૃતક જાહેર કરતા પરિવાર શોકનો માહોલ છવાઈ ગયો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં રીઢા તસ્કરોએ ઘરમાં ઘૂસીને ચોરી કરી લીધી હતી. આ દરમિયાન મકાન માલિકને ચોર ઘરમાં હોવાની જાણ થતાં સહેજ પણ સમય બગાડ્યા વગર પોલીસનો સંપર્ક કર્યો હતો, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી ચોરને ઝડપી પાડવા માટે દોડ લગાવી હતી. મોપેડની મદદથી તથા પીસીઆર વાનના ઝડપી લીધા બાદ મુદ્દામાલ કબજે કર્યો હતો, જેથી મહારાષ્ટ્રના રીઢા તસ્કરોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. રાત્રિના 3:30 વાગે પોલીસ કંટ્રોલ રૂમને ફોન આવ્યો હતો કે કલ્પના સોસાયટીમાં અજાણ્યા ચોર ઇસમો ઘરમાં ઘૂસ્યા છે, તેથી તાત્કાલિક પોલીસે 5 મિનિટમાં પીસીઆર ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં પૂછપરછ કરતા ખબર પડી કે ઉપરની રૂમની તિજોરીમાંથી સોનાના દાગીના લઈને ભાગી ગયા છે. 2 કોન્સ્ટેબલ અર્જુનભાઈ અને ગૌરવભાઈએ આજુબાજુ તપાસ કરતા થેલી લઈને અજાણ્યા ભાગતા હોવાની તેની પાછળ પડીને 1 કિલોમીટર સુધી દૂરથી દોડ લગાવી હતી. બીજાની પાછળ એક્ટિવા કરી હતી, જેમાં બંને પકડાયા હતા, જેમાં થેલી જ્યાં ફેંકી હતી ત્યાંથી લઈ આવવામાં આવી હતી. ત્યારબાદ ટીમ બનાવી મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. સુરતના સિંગણપુર વિસ્તારમાં ડુપ્લિકેટ સર્ટિફિકેટ કેસમાં પોલીસે દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરી. દિલ્હીના રાહુલ સૈની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માર્કશીટ રેકેટમાં દેશવ્યાપી કૌભાંડ પર્દાફાશ થયો છે. સુરતના એજન્ટ નિલેશ દિલ્હી ખાતે ડુપ્લિકેટ માર્કશીટ બનાવડાવતો હતો. સમગ્ર મામલે પોલીસે એક બાદ એક કુલ 4ની ધરપકડ કરી લીધી છે. લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવામાં આવતી હોવાની સામે આવતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસે કહ્યું કે રાષ્ટ્રવ્યાપી કૌભાંડ છે. વિદેશ જવા માટે જેમ એજન્ટ હોય છે તેમ જ ડોક્યુમેન્ટ જોઈએ ત્યારે આ લોકો પાસે તે ડોક્યુમેન્ટ મોકલતા હતા. નિલેશ સાવલિયા ગુજરાતનો એજન્ટ હતો. તેની સાથે અલગ અલગ એજન્ટ સંપર્કમાં હતા, જ્યારે આધાર 2 એજન્ટ ઝડપાયા હતા, જેમાં સેલવાસ, હાસ્વી જીવાણી અને કેતન જેઠવા પણ સર્ટિફિકેટ જરૂર હોય તેને નિલેશ પાસે મોકલતા હતા. નિલેશ દિલ્હી, હરિયાણા એજન્ટ પાસે મોકલતા કરણ, રાહુલ, મનોજકુમાર હતા અને આ લોકો પાસે ઘણા એજન્ટ નિલેશ જેવા હતા, જેમાં તપાસ કરતા રાહુલ સૈનીની અટક કરવામાં આવી છે. તેના ઘરમાંથી અલગ અલગ 60 ડિગ્રી મળી છે, જેમાં 47 નામ સાથેની છે, બાકીની કોરી છે. રાહુલની કસ્ટડી મંગાવી છે, તેમાંથી નવા તાર ખુલી રહ્યા છે. દિલ્હી અને હરિયાણાના અમુક લોકો ફેંક સર્ટીનો ધંધો કરી રહ્યા હતા. ભારતમાં પણ ઘણા લોકો આવી ડિગ્રી અપાય છે. આ સિન્ડિકેટ છે.
સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતી મહિલા કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલનું સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું. બંને વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો, લગ્ન પણ કરવાના હતા. જોકે એ પહેલા જ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો. પ્રેમી વાળા કોન્સ્ટેબલની પૂછપરછ પણ કરાઈ હતી, જ્યારે આ પ્રેમી વિરુદ્ધ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. સિંગણપુર કચેરી હનુમાન મંદિર પાસે મહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન મહેન્દ્રભાઈ ચૌધરીએ 18 માર્ચ સોમવારે સાંજે તેના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોમવારે હર્ષાબેન પોતાની ફરજ પર ગઈ નહોતી. પૂર્વ કોન્સ્ટેબલ અને હાલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી તેમની રૂમમેટ જિગીશા વતનથી શનિ રવિની રજા ઉપરથી પરત આવી ત્યારે અંદરથી દરવાજો બંધ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સિંગણપુર પોલીસે દરવાજો તોડતા કોન્સ્ટેબલ મૃત અવસ્થામાં તેના ઘરમાંથી મળી આવી હતી. મહિલા કોન્સ્ટેબલનું સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું. હર્ષના અને પ્રશાંત વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ સાથે બંને લગ્ન પણ કરવાના હતા, જે અંગે બંનેના પરિવારને પણ જાણ હતી. પ્રશાંત મૂળ ડાંગ જિલ્લાનો વતની છે. તે છેલ્લા 10 દિવસથી વતન ગયો હતો અને ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેની ઈજા પણ પહોંચી હતી. ડાંગ જિલ્લાના સિગ્નલ ઓછું આવતું હોવાથી હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો નહોતો. હર્ષના અને પ્રશાંત છેલ્લા 10 દિવસથી કોઈ સંપર્ક થયો નહોતો. પ્રાથમિક તબક્કે સંપર્ક ન થવાના કારણે હર્ષના ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આ કારણે તેમને આ પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી હતી. સિંગણપુર પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી ગોહિલે 19 માર્ચના રોજ સાંજે પ્રશાંતને જવાબ લેવા માટે બોલાવી પૂછપરછ હાથ ધરી હતી. કોન્સ્ટેબલે પ્રશાંતને પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે પહેલા સિંગણપુર પોલીસ મથકે ફરજ બજાવતો હતો. થોડાક સમય પહેલા તે સાયબર ક્રાઇમ સેલમાં ટ્રાન્સફર થયો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ સિંગણપુરમાં જ ફરજ બજાવતા હતા એરસામાં થયો હતો. અકસ્માતને કારણે તે 10 દિવસથી તેના વતન ડાંગ હોય મોબાઈલ નેટવર્ક અભાવે સંપર્ક નહોતો. પૂછપરછ બાદ પોલીસે પ્રશાંત વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. પાલ ગામમાં બંધ હાલતમાં રહેલા કોમ્યુનિટી હોલની દિવાલ તોડી પાડતા વિવાદ ઉભો થયો છે. આ મામલે ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પાલ ગામમાં પંચાયત અને એપીએમસી 1994-95માં પાલ ગામના ખેડૂતોને મીટિંગ અને નાના મોટા કાર્યક્રમ કરવા માટે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવા માટે ગ્રાન્ટ આપી હતી. ત્યારબાદ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં ગામ પાલિકામાં સમાવેશ થતાં હોલનો ઉપયોગ બંધ થઈ ગયો હતો. પરિણામે ગામમાં રહેતા વકીલ નિકુલ અલ્પેશ ઠાકોરે કાયદો હાથમાં લઈ હોળીના દિવસે જેસીબી લાવી કોમ્યુનિટી હોલની દિવાલ તોડી પાડી હતી, જેના કારણે ગામના લોકોએ તેનો વિરોધ કરી બંને સામે કાર્યવાહી હાથ ધરવામાં જણાવ્યું હતું. ચંદ્રકાંતભાઈ પટેલ છે. હું પાલ ગામમાં રહું છું. હું 4 દિવસ ગુરુવારનો બહાર ગયો હતો બરોડા. આજે સવારે આવ્યો તો મેં જોયું હતું કે દિવાલ તૂટેલી છે. હવે એ મને શાના કારણે કોને તોડીને હું કર્યું તે મને કશું કઈ ખબર છે ને. અચ્છા, પણ એ પહેલા શું હતું? એ કોમ્યુનિટી હોલ હતો. કેટલા વર્ષ જૂનો છે? બહુ આશરે લગભગ 10-15 વર્ષ ઉપર થઈ ગયા. અચ્છા, તો એ જે કોમ્યુનિટી હોલમાં પહેલા કઈ કામગીરી થતી હતી? હા, પહેલા મિટિંગો એવું થતું હતું એ હતું ત્યારે, પણ પછી તો બધું પડતાલ થઈ ગયેલું હતું. લોકો બધા પિસાબ પાણી બહુ કરે છે અંદર. વાલિયા પાટિયા પાસે 7 માસ પહેલા આંગળીયા કર્મીને ફિલ્મી ઢબે આંતરી 4.58 કરોડના હીરા લૂંટના ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી વધુ એક લૂંટારો અમિત ભોજ શેટ્ટીને પકડી પાડ્યો છે. લૂંટના આરોપી પ્રમોદ જઠારાની મુલાકાત સુરતના રણછોડ ઢોલા સાથે અમિત શેટ્ટીએ કરાવી હતી. બાદમાં ત્રણેય જણાએ ભેગા મળી અલગ અલગ ટ્રાવેલ્સમાં કરોડોના હીરાના પાર્સલની ટીપ આધારે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. રીઢા ગુનેગાર અમિત શેટ્ટી સામે મુંબઈમાં 7 ગંભીર ગુના જેલમાં જઈ આવ્યો હતો. હત્યાની કોશિશ, મારામારી, આર્મ્સ એક્ટ, ખંડણી, મકોકા હેઠળનો ગુનાઓ છે. અગાઉ વલસાડ હાઈવેથી 5 પકડાયા હતા. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરત એસટી વિભાગે હોળી ધૂળેટીના પર્વ પર એક્સ્ટ્રા બસો દોડાવી 90.64 લાખની આવક કરી. પલસાણામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર 2 પકડાયા.
મોટા વરાછામાં કાર ચાલકે બાઇક સવાર દાદા પોત્રને અડફેટે લીધા, લોકોએ મેથી પાક આપી યુવકને પોલીસને સોંપ્યો. સુરતમાં 35 અને 32 વર્ષીય યુવક બેભાન થઈ અચાનક ઢળી પડ્યા બાદ મોત. 7 લાખની ચોરી કરીને ભાગનાર ચોરોને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા. ડુપ્લિકેટ સર્ટિફિકેટના રાજ્યવ્યાપી કૌભાંડમાં દિલ્હીથી વધુ એક આરોપી ઝડપાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.